તો કેમ છો મિત્રો? બધા મજામાં? તો તમે બધા મજામાં રહીશો. તો આપણે અહીંયા આવે ખોડિયાલમાં આવી ગયા છે. તો અહીં સુંદર અને વિશાળ મંદિર છે ખોડિયાલમાંનું. તો આપણે ખોડિયાલમાંના મંદિર વિશે આપણે કાંઈક જાણીશું. આપણે ખોડિયાલમાંનું દર્શન કરવાના છે, તો તમને પણ દર્શન કરાવીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. અને મિત્રો જેને માનતા હોય શ્રીફળ એની, તો અહીંયા શ્રીફળ અહીંયા વધારે છે બધા. તો હવે મિત્રો આપણે ખોડિયાલમાંના દર્શન કરવાના છે. તો આ છે ખોડિયાલમાંનું મંદિર. તો આપણે ચલો અંદર જઈએ અને અંદર આપણે ખોડિયાલમાંના દર્શન કરીએ. ખોડિયાલમાં ક્યાં સ્વરૂપે બેઠા છે, તો ચાલો આપણે અંદર મંદિરની અંદર જઈએ અને ખોડિયાલમાંના દર્શન કરીએ. તમને પણ દર્શન કરાવશું. અને જય ખોડિયાલમાં કોમેન્ટમાં લખી નાખજો. તો મિત્રો આપણે મંદિરની અંદર આપણે પ્રવેશ તો કરી લીધો છે, પણ આપણે ખોડિયાલમાંના દર્શન પહેલાં કરીશું. અને આપણે ઇતિહાસ વિશે તો કાંઈ જાણતા નથી, પણ આપણે અંદર મંદિરમાં આપણે બધું ફોટા ને એવું છે, તો આપણે ખોડિયાલમાંના પહેલાં દર્શન કરી લેવી. પછી આપણે બધું આખું મંદિર દેખાડશું. અને એ વિશે તો આપણે કાંઈ જાણતા નથી, તો ચાલો આપણે આ દર્શન કરી લેવી. પછી આ એ વિશે જેટલું જાણતા હશું એટલું આપણે જણાવશું. મિત્રો આપણે ખોડિયાલમાંના દર્શન કરી લીધા છે. અને મંદિરની સામે જ એક્ઝેક્ટ આપણે ખોડિયાલમાંનું નાનું એવું મંદિર છે. ખોડિયાલમાંની ચાંદીની મૂર્તિ છે, અને સાંડલા પણ કરવામાં આવે છે. કંકુની એવું બધું મેકેલું છે, તો અહીંયા બધા સાંડલા કરે છે. અને આરતી પણ થયેલી છે. તો જો અહીંયા ધૂપ લેવાનું છે. અને ઘણા બધા તીરશુળ છે. તો ત્યારબાદ મિત્રો મોટો જબરો ઝૂલો છે, અને ઝૂલામાં મગર સ્વરૂપે ખોડિયાલમાં દર્શન આપેલા છે. અને ખોડિયાલમાં મગર સ્વરૂપે બેઠા છે. તો જોવો તમે ખોડિયાલમાંના દર્શન કરી લો. મગર સ્વરૂપે બેઠા છે, તો એના પણ દર્શન કરી લો. અને ત્યારબાદ મંદિરની વચ્ચોવચ મહાકાળીમાનું મંદિર પણ આવેલું છે. તો મહાકાળીમાના આપણે દર્શન કરવાના છે. તમને પણ દર્શન કરાવશું. તો ચાલો મહાકાળીમાના દર્શન કરી લો. અને જય મહાકાળીમાં કોમેન્ટમાં લખી નાખજો. તો ચાલો મહાકાળીમાના દર્શન કરી લેવી. મિત્રો આપણે ખોડિયાલમાંના દર્શન કરી લીધા છે. હવે અહીં મહાદેવનું મંદિર છે, તો આપણે અહીંયા મહાદેવના મંદિરે દર્શન કરવાના છે. ચાલો આપણે મહાદેવના દર્શન કરીશું. તો મહાદેવનું સરસ મજાનું મંદિર છે, શિવલિંગ છે. તો ચાલો તમે પણ દર્શન કરી લો. હર હર મહાદેવ. હનુમાન દાદા પણ છે અહીંયા. આ બાજુ ગણપતિ દાદા છે. હર હર મહાદેવ. જય ભોળાનાથ. તો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. તો ચાલો આપણે આગળ. ત્યારબાદ મિત્રો આ બધું ખોડિયાલમાંનું શ્રી ખોડિયાલમાં આવે જ લખેલું છે. તો ત્યાં ફોટા શૂટ કરવાનું છે. તો ને આપણે ફોટા બોટા પાડવાનું. તો ચાલો આપણે ફોટા પાડી લઈશું. તો મસ્ત મજાનું આપણે ફોટા શૂટ થાય એવા ખોડિયાલમાંનું નામ લખેલું છે. ચાલો આપણે ફોટા પાડી લઈશું. આપણે ફોટા શૂટ થઈ ગયા છે. અને અહીંયા શેત્રુંજી નદી છે, અને હસ્તગીરી જાળિયાનો ડુંગરો પણ છે. તો ચાલો તમને દેખાડું. મસ્ત મજાનું લોકેશન છે, ડુંગરો છે, કાંઈ ન ઘટે. તો ચાલો તમને દેખાડું. જો મિત્રો આ હસ્તગીરી જાળિયાનો ડુંગરો છે. જોઈજો તમે. અને આ શેત્રુંજી નદી છે, પાણી દેખાય. જો પાણી દેખાય, શેત્રુંજી નદી છે. આમાં સારો પણ ઉભો છે. તો શેત્રુંજી નદી છે. આપણે જાળી બાંધી દીધી છે આડી, કે આમાં મોડા સમય પછી પાણી આવી શકે. તો અહીંયા ઉપર એક મંદિર છે, તમે જુઓ. મંદિર છે અહીંયા. આપણે અહીંયા કોઈ દી ગયા તો નથી, પણ ક્યારેક જાશું તો એ વિડીયો ઉતારશું.